તમે હરિકૃષ્ણ છો ને? હા. બાહુમામાના દીકરા? જી હા. તમે તો બહુ કામણગારા લાગવા માંડ્યા છો હરિકૃષ્ણ. છેલ્લી વખતે જ્યારે મેં તમને જોયા હતા ત્યારે વાત કંઈ જુદી હતી. તમે અહીંયા મહેલમાં કઈ રીતે? હિસાબ કિતાબ માટે. તમે મને ઓળખી? આપ મોહિનીજી છો ને? અહીંયા જે કંઈ પણ થયું જાણો છો? હા, જાણું છું. પણ એ વખતે હું અહીંયા નહોતી. રડી રડીને ને માતમ મનાવવામાં મોહિની વિશ્વાસ નથી કરતી. જે થવાનું હતું એ થઈ ગયું. અસલમાં હું થોડા દિવસ માટે ઋષિકેશ ગઈ હતી, તીર્થયાત્રા કરવા માટે. આજે જ પાછી ફરી છું. ઠીક છે, હું હવે નીકળું છું. હરિકૃષ્ણ, હા. હું તને મળવા માંગુ છું. એકાંતમાં આવીશ ને? મને બધા સમાચાર મળ્યા, પણ જે થવાનું હતું એને કોણ ટાળી શકે? આ રજવાડાની એકમાત્ર વારસદાર તું જ છે, અને આ ગામના બધા લોકો તારા પર જ નિર્ભર છે. એ બધા લોકો માટે તારે તારું દુઃખ ભૂલવું જ પડશે. હું બહુ થાકી ગઈ છું. ફ્રેશ થઈને થોડો આરામ કરીશ. મહારાજે એને પોતાની દીકરીની જેમ રાખી હતી. તને દિલાસો આપતી વખતે એની આંખોમાં આંસુનું એક ટીપું પણ ન આવ્યું. ખબર નહીં કેવું પથ્થર હૃદય છે. કંઈ વાંધો નહીં જાનકી ફઈ. મોહિની દીદીની વાત બિલકુલ સાચી છે. રડી રડીને દુઃખનો દેખાવ કરવાનું એમને નથી આવડતું, પણ એમનું હૃદય બિલકુલ સાફ છે જાનકી ફઈ. ચાલો ચાલો ચાલો, જેને ઉતરવું હોય ઉતરો, જલ્દી કરો, બસને આગળ જવાનું છે. ચાલો ચાલો, જલ્દી કરો, જલ્દી ઉતરો. ચાલો ચાલો, જવા દો ભાઈ. મારે રાજકુમારી હેમાવતીને મળવું છે. આપ કોણ છો? અબ્દુલ્લા, હાથીની દેખભાળ કરવા આવ્યો છું. આને આવી રીતે કોણે કાપ્યું? હવે આ 1 મહિનામાં સડી જશે. હું રાજકુમારીજીને જણાવીને આવું છું. આપને રાજકુમારીજી બોલાવી રહ્યા છે. હા. કોણ છો તમે? અબ્દુલ્લા, અહીંયા કોના કહેવાથી આવ્યા છો? ઉસ્તાદના. ક્યાંનો રહેવા વાળો છે તું? મોલી ગામનો. તમે ગયા છો? ક્યારે ગયો નથી, પણ નામ સાંભળ્યું છે. તને હાથીની દેખભાળનો કોઈ અનુભવ છે? દેખભાળનો અનુભવ તો નથી, હે? પણ કાબુમાં રાખવાનો છે. હાથી તો કોઈ પણ રાખી શકે, પણ કાબુમાં રાખવો બધાને વસની વાત નથી. એટલે એના દિમાગને કાબુમાં રાખવું પડે છે. એમાં જ મહાવતની સમજદારી અને તાકાત હોય છે. અભિમન્યુ વિશે બધું જાણો છો ને? એણે 3 લોકોને કંઈ બતાવવાની જરૂર નથી રાજકુમારીજી. મને બધું જ ખબર છે. જે હાથીને ગોળ અને શેરડી ખવડાવે એને હાથી ક્યારે નથી કચડતો. પણ મંત્રોના પ્રભાવમાં આવીને હાથી પાગલ થઈને પોતાના માલિકને પણ કચડી શકે. આ વાત મારા ઉસ્તાદે કહી છે.